to lecture series of microprocessor and assembly language programming. આજના લેક્ચરમાં આપણે ઇનપુટ આઉટપુટ રાઇટ મશીન સાયકલ ઓફ 8085 માઇક્રોપ્રોસેસર જોવાના છીએ. તો ઇનપુટ આઉટપુટ રાઇટ મશીન સાયકલ છે એ પ્રોસેસર દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવે છે. અને શા માટે એને એક્ઝિક્યુટ કરવામાં આવે છે તો કે ઇનપુટ આઉટપુટ પોર્ટ અથવા તો જે પણ ફેરિફરલ છે એના કોઈ મેમરી એડ્રેસ ઉપર ડેટાને રાઇટ કરવા માટે આ પ્રકારની મશીન સાયકલ છે એ પ્રોસેસર દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવે છે. આ સાયકલને એક્ઝિક્યુટ કરવા માટે માઇક્રોપ્રોસેસર છે 3 ટી સ્ટેટનો યુઝ કરવામાં આવે છે. અગાઉ જોઈ ગયા એ પ્રમાણે ટોટલ 5 ટાઈપની મશીન સાયકલ આપણે જોવાના છીએ અથવા તો જોઈ રહ્યા છીએ, જેમાંથી 4 ટાઈપની મશીન સાયકલ અગાઉના 4 લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. આજના લેક્ચરમાં આપણે ઇનપુટ આઉટપુટ રાઇટ મશીન સાયકલ જોવાના છીએ. એના માટે જે પણ કંટ્રોલ સિગ્નલ યુઝ કરવામાં આવે છે એમાં IO/M બારની વાત કરીએ તો એની વેલ્યુ આપણે 1 રાખશું, જે ઇન્ડિકેટ કરશે ઇનપુટ આઉટપુટ રિલેટેડ ઓપરેશન. S1 અને S0 ની વેલ્યુ રિસ્પેક્ટિવલી આપણે 0 એન્ડ 1 રાખશું. ત્યારબાદ અધર કંટ્રોલ સિગ્નલની જો વાત કરીએ તો આમાં રાઇટ ઓપરેશન આવતું હોવાથી રાઇટ બાર કંટ્રોલ સિગ્નલ યુઝ થશે અને કોઈ પણ એક પર્ટિક્યુલર ટી સ્ટેટ માટે રાઇટ બારને આપણે એક્ટિવ કરશું અને એક્ટિવ કરવા માટે એની વેલ્યુ 0 કન્સિડર કરશું અને ત્યારબાદ બાકીની ટી સ્ટેટ માટે એને ડીએક્ટિવેટ કરશું, એટલે એની વેલ્યુ આપણે 1 રાખશું. તો આ રીતના કંટ્રોલ સિગ્નલની વેલ્યુ ખાસ આપણે યાદ રાખશું. IO/M બાર માટે 1, S1 અને S0 રિસ્પેક્ટિવલી 0, 1 અને રાઇટ બાર છે એ પર્ટિક્યુલર ટી સ્ટેટ માટે 0 રાખશું. તો એની મશીન સાયકલ જો આપણે ડ્રો કરીએ તો આ રીતની મશીન સાયકલ આવશે. તો ટોટલ 3 ટી સ્ટેટ હોવાથી આપણે સૌથી પહેલાં ક્લોક સિગ્નલ ડ્રો કરશું. ક્લોક સિગ્નલમાં પણ 3 ટી સ્ટેટ એટલે કે 3 ટાઈમિંગ ડાયાગ્રામમાં 3 ક્લોક પીરિયડ આપણે ડિસ્ક્રાઇબ કરશું. ત્યારબાદ હાયર ઓર્ડર એડ્રેસ ડિસાઇડ કરવા માટે એટલે કે પોર્ટ એડ્રેસ, આ કેસમાં આપણે પોર્ટ એડ્રેસ ડિસાઇડ કરવું પડશે. એના માટે A8 to A15. ત્યારબાદ લોઅર પોર્ટ એડ્રેસ ડિસાઇડ કરવા માટે AD0 to AD7 અને એમાં પણ પોર્ટ એડ્રેસ સૌથી પહેલાં ડિસાઇડ કરવા માટે ALEને આપણે 1 રાખશું. ત્યારબાદ એક વખત પોર્ટ એડ્રેસ ડિસાઇડ થઈ જાય પછી AD0 to AD7 જે મલ્ટીપ્લેક્સ બસ છે એમાં 1 હોવાથી આપણે એડ્રેસ બસ સિલેક્ટ કરશું અને ત્યારબાદ ALEમાં જ્યારે 0 થશે ત્યારે એ ડેટા બસ થઈ જશે. સ્ટાર્ટિંગ ફેઝમાં આપણે લોઅર એડ્રેસની જરૂર હોવાથી ALEને 1 રાખશું, જેથી AD0 to AD7માં એડ્રેસ બસ મળશે. ત્યારબાદ એડ્રેસ મળી ગયા બાદ ALEને આપણે 0 કન્સિડર કરી દઈશું, જેથી AD0 to AD7માં આપણને ડેટા બસ મળી ગઈ. ત્યારબાદ રાઇટ બાર સિગ્નલ જે છે એ T1 સ્ટેટ માટે આપણે એને 1 રાખશું, એટલે ડિસએક્ટિવેટ રાખશું, કેમ કે એ ટાઈમિંગ ઓર એ ટી સ્ટેટ દરમિયાન આપણે સિમ્પલી હાયર ઓર્ડર એડ્રેસ અને લોઅર ઓર્ડર એડ્રેસ ડિસાઇડ કરતા હોઈએ છીએ, એટલા માટે આ ઓપરેશનની ત્યારે જરૂર હોતી નથી. એક વખત હાયર ઓર્ડર એડ્રેસ અને લોઅર ઓર્ડર એડ્રેસ મળી ગયા બાદ આપણે રાઇટ ઓપરેશન પરફોર્મ કરવાનું રહેશે. ત્યારે T2 સ્ટેટ દરમિયાન આપણે એને 0 કરી દઈશું, જેથી ડેટા છે એ પર્ટિક્યુલર પોર્ટ એડ્રેસ ઉપર રાઇટ કરવામાં આવે છે. અને જેવા રાઇટ થઈ જાય ત્યારબાદ ફરીથી રાઇટ બાર સિગ્નલ છે એને આપણે 1 કન્સિડર કરી લઈશું. ત્યારબાદ IO/M બાર અને S1 S0 ની વેલ્યુ અગાઉના જે ટેબલ પ્રમાણે આપણે ડિસાઇડ કરી છે એ જ પ્રમાણે આપેલી ફિગરમાં પણ ડિસ્ક્રાઇબ કરી દેશું. એટલે IO/M બારની વેલ્યુ 1 રહેશે, S1 ની વેલ્યુ 0 અને S0 ની વેલ્યુ 1 રહેશે. જેથી આટલી વેલ્યુ ડિસાઇડ કરશું એટલે
IO ઓબ્લિક એમ બારમાં 1 હોવાથી ઇનપુટ આઉટપુટ રિલેટેડ ઓપરેશન થશે. S0 S1 01 હોવાથી ઇનપુટ આઉટપુટ રાઇટ ઓપરેશન પરફોર્મ થશે. તો આ રીતના એક વખત ફિગર ડ્રો થઈ જાય, ફિગર ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ રીતના ઓપરેશન થાય છે. ત્યારબાદનું નેક્સ્ટ સ્ટેપ હોય છે આપણું થિયોરિટિકલી મશીન સાયકલમાં કઈ કઈ વસ્તુ પર્ટિક્યુલર ટી સ્ટેટ માટે થાય છે એને ડિસ્ક્રાઇબ કરો. તો સૌથી પહેલાં હોય છે T1 સ્ટેટ. તો T1 સ્ટેટ દરમિયાન આપણે શું કરીએ છીએ તો કે માઇક્રો પ્રોસેસર છે એ 16 બીટ પોર્ટ એડ્રેસ છે એ ડિફાઇન કરશે, પ્રોગ્રામ કાઉન્ટરમાંથી લેશે અને એમાંથી હાયર ઓર્ડર એડ્રેસ છે એ A8 to A15માંથી મેળવશે અને લોઅર ઓર્ડર એડ્રેસ ALEને 1 કરવાથી AD0 to AD7 બસમાંથી મળશે. ત્યારબાદ IO ઓબ્લિક એમ બારની વેલ્યુ આપણે હાઈ રાખશું જેથી એ ઇનપુટ આઉટપુટ રિલેટેડ ઓપરેશન છે એ ડિસ્ક્રાઇબ કરશે અને સ્ટેટસ સિગ્નલ S1 અને S0ની વેલ્યુ રિસ્પેક્ટિવલી 0 1 રાખશું. તો આટલી વસ્તુ છે એ આપણે T1 સ્ટેટ દરમિયાન પરફોર્મ થાય છે. T2 સ્ટેટની જો વાત કરીએ તો ડ્યુરિંગ T2 સ્ટેટ સૌથી પહેલાં માઇક્રો પ્રોસેસર સેન્ડ્સ રાઇટ બાર સિગ્નલ 0 એટલે કે રાઇટ બાર સિગ્નલ છે એપ્લાય કરે છે ડ્યુરિંગ T2 સ્ટેટ દરમિયાન. એટલે ઇનપુટ આઉટપુટ રાઇટ ઓપરેશન પરફોર્મ થશે. ALE 0 થઈ ગયું હોવાથી AD0 AD7માં ડેટા બસ ઓપરેટ થશે અને એ ડેટા બસમાં પર્ટિક્યુલર પોર્ટ એડ્રેસનું ડેટા છે એ રાઇટ કરવામાં આવે છે. તો આટલી વસ્તુ છે એ T2 સ્ટેટ દરમિયાન થઈ છે. ત્યારબાદ T3 સ્ટેટ દરમિયાન આપણે ડેટા છે એ ફાઇનલી ડેટા બસમાં રીચ થશે અને પર્ટિક્યુલર ડેટા છે પર્ટિક્યુલર IO એડ્રેસ ઉપર રાઇટ કરવામાં આવે છે. એક વખત બધો ડેટા જે રાઇટ થઈ જાય પછી પર્ટિક્યુલર એ જ ઇન્સ્ટન્ટે ફરીથી આપણે રાઇટ બાર સિગ્નલ છે એને 1 કરી દઈશું અને બાકીના જે સિગ્નલ છે અધર કંટ્રોલ સિગ્નલ છે એની વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે અને બસની જો વાત કરીએ તો એ હાઈ ઇમ્પિડન્સ સ્ટેટમાં જતી રહેશે. તો આ રીતના આપણે ટોટલ 5 મશીન સાયકલ છે એનો અભ્યાસ પૂરો કર્યો છે. 5 મશીન સાયકલની જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ઓપકોડ ફેચ મશીન સાયકલ જોઈ હતી. ત્યારબાદ મેમરી રીડ, મેમરી રાઇટ, IO રીડ અને IO રાઇટ. તો જે પણ સ્ટુડન્ટ્સને આ લેક્ચર જોવાના બાકી હોય તો સૌથી પહેલાં એ લેક્ચર જોઈ લેશે અને આ રીતના આપણે ટોટલ 5 મશીન સાયકલનો અભ્યાસ આ લેક્ચર સાથે પૂર્ણ કરેલો છે. આશા રાખું છું કે તમને આ બધા મશીન સાયકલ છે એ સમજાતી હશે. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે પર્સનલી મેસેજ કરી શકો છો. સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો.